કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 9 કેટલા વખત તે આપણે ભણીશું. તેમાં આજે આપણે ભાગ 6 ભણીશું. મારી સાથે કૂદકો મારો. બરાબર, તે આજે આપણે ભણીશું. તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે. તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો જશે? જો, એક સાથે કેટલા પગલાં લે છે તરુ? 3. બરાબર, તો શૂન્યથી શરૂઆત કરી તો પહેલા કૂદકામાં 3 પર જાય છે. તો 1 ગુણ્યા 3 આપણે કરવાના. તો 1 ગુણ્યા 3 કેટલા થશે? 3. હવે તરુ ફરી કૂદકો મારે છે એટલે 2 ગુણ્યા 3, 2 તરી 6. અહીં તમે 6 પર જોઈ શકો છો. હવે તરુ ફરી કૂદકો મારે છે 3 પર. 3 કૂદકા મારે છે એટલે 3 તરી 9, એટલે હવે તે 9 પર પહોંચે છે. તો આપણે અહીં 9 લખીશું. ફરી 3 પગલાં કૂદકા મારે છે તો 9 પછી 3 એટલે 4 તરી કેટલા થશે? 12. અહીં 12 એટલે આપણે અહીં 12 લખીશું. હવે 12 પછી ફરી તરુ 3 પગલાં કૂદે છે એટલે 5 ગુણ્યા 3, 5 તરી 15. હવે 6, 15 સુધી તરુ આવી જાય છે. બરાબર, હવે 15 પછી તરુ 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 6 તરી 18, 18 પર આવશે. હવે 18 પછી તરુ 3 પગલાં કૂદે છે તો 18 પછી તરુ 3 પગલાં કૂદે છે એટલે ક્યાં આવશે? 18, 19, 20, 21. તો તરુ અહીં આવશે 21 પર. બરાબર, એટલે 7 તરી 21. હવે 21 પછી 3 પગલાં કૂદે છે એટલે ક્યાં આવશે? તો 24 પર. 8 તરી 24. હવે તરુ ફરી 3 પગલાં કૂદે છે તો 9 તરી કેટલા થશે? 27. એટલે તરુ 27 પર. હવે પછી ફરી તરુ 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 11 ગુણ્યા 3, 10 ગુણ્યા 3 એટલે 30 પર. ફરી તરુ 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 33 પર. એટલે 11 ગુણ્યા 3, 33. ફરી તરુ 3 પગલાં કૂદે છે એટલે હાલ 33 પર છે, પછી 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 36 પર.
ફરી તરુ 3 પગલાં કૂદે છે, તો 36 પછી 3 પગલાં કૂદે તો કેટલા થશે? 39. ઓગણચાળીસ પછી 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 42. પછી 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 45 પર. બરાબર. આ રીતે 3ના ઘડિયાને આધારે આપણે ખાલી સ્થાન પૂર્ણ કર્યા. હવે આપણે 4 પગલાં સાથેનો કૂદકો બતાવવાનો છે. બરાબર. ચારના ઘડિયાને આધારે ખાલી સ્થાન બતાવવાના છે. 1 ગુણ્યા 4, 1 ચોક 4. 2 ગુણ્યા 4, 2 ચોક 8. 3 ગુણ્યા 4, 3 ચોક કેટલા થશે? 12. 5 ગુણ્યા 4, 5 ચોક 20. 4 ચોકું 16. 5 ગુણ્યા 4, 5 ચોક 20. 6 ગુણ્યા 4, 6 ચોક 24. 7 ગુણ્યા 4, 7 ચોક 28. 8 ગુણ્યા 4 તો 8 ચોક 32. 9 ગુણ્યા 4, 9 ચોક 36. 10 ગુણ્યા 4, 10 ચોક 40. 11 ગુણ્યા 4, 11 ચોક 44. 12 ગુણ્યા 4, 12 ચોક 48. 13 ગુણ્યા 4 તો 52. અને 14 ગુણ્યા 4 તો થશે 56. 15 ગુણ્યા 4 તો થશે 60. 7
પગલાં સાથે કૂદવાનો પ્રયત્ન કરો. 7 પગલાં કહ્યું છે અહીંયા. એક ગુણ્યા 7. તો સૌ પ્રથમ 7 પર હવે 2 ગુણ્યા 7 તો 7 પગલાં તો 14. 3 ગુણ્યા 7 તો 21. 4 ગુણ્યા 7 28. 5 ગુણ્યા 7 35. 6 ગુણ્યા 7 42. 7 ગુણ્યા 7 49. 8 ગુણ્યા 7 56. 9 ગુણ્યા 7 63. 10 ગુણ્યા 7 70. 11 ગુણ્યા 7 77. 12 ગુણ્યા 7 84. 13 ગુણ્યા 7 91. 14 ગુણ્યા 7 98. 15 ગુણ્યા 7 105. આ રીતે આપણે 7 પગલાં સાથે કૂદવાનો પ્રયત્ન કર્યો કહેવાશે. બરાબર. સંખ્યાનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો. અહીં તમને એક કોષ્ટક આપેલું છે. તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ. અહીં તમે જોઈ શકો છો આ રીતે જે છે એ આ ચોકડી છે. બરાબર. 3 6 9 4 6 8. તો સૌ પ્રથમ આપણે તેને સમજીશું. ઉપરથી નીચે સુધીની સંખ્યાનો સરવાળો કરો. તો જુઓ 3 + 6 + 9. 3 + 6 + 9 તો 18. હવે ડાબેથી જમણી બાજુ તરફ સંખ્યાનો સરવાળો કરો. ડાબેથી કઈ આવશે? તો 4 + 6 + 8 તો 18. જવાબ સમાન મળે છે? હા. 3 + 6 + 9 પણ 18 જવાબ મળ્યો અને 4 + 6 + 8 પણ 18 જવાબ મળે છે. સૌ પ્રથમ આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. બરાબર. તેના પછી તમારે જોવાનું છે કે તમારે કયા કયા સમાન જવાબ મળે છે. તો જુઓ 30. કોષ્ટક જે છે એ ઘડિયાળ આધારિત છે. બરાબર. 3 સુધીના ઘડિયાળ તમને આપેલા છે. હવે 4 થી આપણે 10 સુધીના ઘડિયાળ લખવાના છે.
તો આપણે ઘડિયા સૌપ્રથમ લખીશું. 4 એકા 4 બરાબર. 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચા 20, પછી 24, 28, 32, 36, 40. હવે 5નો ઘડિયો. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. 6નો ઘડિયો. 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54 અને 60. 7નો ઘડિયો. 7, 14, 21, 28, 35, 42, 48, 42 પછી 49, 56, 63, 70. હવે 8, 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72 અને 80. હવે 9, 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81 અને 90. આ 9નો ઘડિયો બરાબર. હવે 10નો. 10, 20, 30, 40,
50, 60, 70, 80, 90 અને 100. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે બીજી આવી ચોકડીઓ કોષ્ટકમાં શોધો અને તમારી નોટબુકમાં લખો. બરાબર? તો બીજી આવી ચોકડીઓ જોઈએ આપણે. તો અહીં તમે જોઈ શકો છો 10, 12 અને 14. બરાબર? અને 6, 12 ને 18. 6, 12, 18, 10, 12 ને 14. આનો આપણે સરવાળો કરીશું. જો 6 વત્તા 12 વત્તા 18, તો જવાબ મળશે 36. અને 10 વત્તા 12 વત્તા 14 કરીશું તો પણ જવાબ મળશે 36. બરાબર? હવે 9, 18 અને 27 અને 16, 18 અને 20. જો 9 વત્તા 18 વત્તા 27, તો જવાબ મળશે 54. બરાબર? હવે 16 વત્તા 18 વત્તા 20, તો પણ જવાબ મળશે 54. હવે જો 8, 10 અને 12 અને અહીં 5, 10, 15. ચલો આપણે સરવાળો કરીશું. 8 વત્તા 10 વત્તા 12, તો જવાબ મળશે 30. હવે 5 વત્તા 10 વત્તા 15, તો પણ જવાબ મળશે 30. અહીં ઉપરથી નીચે સુધીની સંખ્યાનો સરવાળો આપણે કર્યો, ડાબેથી જમણી બાજુ તરફ સરવાળો કર્યો અને આપણને જવાબ સરખા મળ્યા. બરાબર? આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો. 12 થી 20 સુધીના અંકોને બીજા રંગથી રંગો. 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગો. શું તમને કોઈ કલરની પેટર્ન જોવા મળશે? આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે અને અહીં તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખવાનું છે. બરાબર? ફરીથી હવે આપણે ભાગ 6 ભણીશું. મારી સાથે કૂદકો મારો. બરાબર? તે આજે આપણે ભણીશું.
તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે. તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો કૂદતો જશે? જો એકસાથે કેટલા પગલાં લે છે તરુ? 3, બરાબર. તો શૂન્યથી શરૂઆત કરી તો પહેલા કૂદકામાં 3 પર જાય છે. તો 1 ગુણ્યા 3 આપણે કરવાના. તો 1 ગુણ્યા 3 કેટલા થશે? 3. હવે તરુ ફરી કૂદકો મારે છે એટલે 2 ગુણ્યા 3, 2 તરી 6. અહીં તમે 6 પર જોઈ શકો છો. હવે તરુ ફરી કૂદકો મારે છે 3 પર. 3 કૂદકા મારે છે એટલે 3 તરી 9, એટલે હવે તે 9 પર પહોંચે છે. તો આપણે અહીં 9 લખીશું. ફરી 3 પગલાં કૂદકા મારે છે તો 9 પછી 3 એટલે 4 તરી કેટલા થશે? 12. અહીં 12 એટલે આપણે અહીં 12 લખીશું. હવે 12 પછી ફરી તરુ 3 પગલાં કૂદે છે એટલે 5 ગુણ્યા 3, 5 તરી 15. હવે 6, 15 સુધી તરુ આવી જાય છે, બરાબર. હવે 15 પછી તરુ 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 6 તરી 18 પર આવશે. હવે 18 પછી તરુ 3 પગલાં કૂદે છે તો 18 પછી તરુ 3 પગલાં કૂદે છે એટલે ક્યાં આવશે? 18, 19, 20, 21. તો તરુ અહીં આવશે 21 પર, બરાબર. એટલે 7 તરી 21. હવે 21 પછી 3 પગલાં કૂદે છે એટલે ક્યાં આવશે? તો 24 પર. 8 તરી 24. હવે તરુ ફરી 3 પગલાં કૂદે છે તો 9 તરી કેટલા થશે? 27. એટલે તરુ 27 પર. હવે પછી ફરી તરુ 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 11 ગુણ્યા 3, 10 ગુણ્યા 3 એટલે 30 પર. ફરી તરુ 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 33 પર. એટલે 11 ગુણ્યા 3, 33. ફરી તરુ 3 પગલાં કૂદે છે એટલે હાલ 33 પર છે, પછી 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 36 પર. ફરી તરુ 3 પગલાં કૂદે છે તો 36 પછી 3 પગલાં કૂદે તો કેટલા થશે? 39. પછી 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે? 42.
42 પછી 3 પગલાં કૂદે છે તો ક્યાં આવશે 45 પર. બરાબર. આ રીતે 3ના ઘડિયાને આધારે આપણે ખાલી સ્થાન પૂર્ણ કર્યા. હવે આપણે 4 પગલાં સાથેનો કૂદકો બતાવવાનો છે. બરાબર. ચારના ઘડિયાને આધારે ખાલી સ્થાન બતાવવાના છે. 1 ગુણ્યા 4, 1 ચોક 4. 2 ગુણ્યા 4, 2 ચોક 8. 3 ગુણ્યા 4, 3 ચોક કેટલા થશે 12. 5 ગુણ્યા 4, 5 ચોક 20. 4 ચોકું 16. હવે 5 ગુણ્યા 4, 5 ચોક 20. 6 ગુણ્યા 4, 6 ચોક 24. 7 ગુણ્યા 4, 7 ચોક 28. 8 ગુણ્યા 4 તો 8 ચોક 32. 9 ગુણ્યા 4, 9 ચોક 36. 10 ગુણ્યા 4, 10 ચોક 40. 11 ગુણ્યા 4, 11 ચોક 44. 12 ગુણ્યા 4, 12 ચોક 48. 13 ગુણ્યા 4 તો 52. અને 14 ગુણ્યા 4 તો થશે 56. 15 ગુણ્યા 4 તો થશે 60. 7 પગલાં સાથે કૂદવાનો પ્રયત્ન કરો. 7 પગલાં કહ્યું છે અહીંયા. એક ગુણ્યા 7 તો સૌ પ્રથમ 7 પર હવે 2 ગુણ્યા 7 તો 7 પગલાં તો 14.
3 ગુણ્યા 7 તો 21, 4 ગુણ્યા 7 28, 5 ગુણ્યા 7 35, 6 ગુણ્યા 7 42, 7 ગુણ્યા 7 49, 8 ગુણ્યા 7 56, 9 ગુણ્યા 7 63, 10 ગુણ્યા 7 70, 11 ગુણ્યા 7 77, 12 ગુણ્યા 7 84, 13 ગુણ્યા 7 91, 14 ગુણ્યા 7 98, 15 ગુણ્યા 7 105. આ રીતે આપણે 7 પગલાં સાથે કૂદવાનો પ્રયત્ન કર્યો કહેવાશે. બરાબર. સંખ્યાનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો. અહીં તમને એક કોષ્ટક આપેલું છે. તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ. અહીં તમે જોઈ શકો છો આ રીતે જે છે એ આ ચોકડી છે. બરાબર. 3 6 9 4 6 8. તો સૌપ્રથમ આપણે તેને સમજીશું. ઉપરથી નીચે સુધીની સંખ્યાનો સરવાળો કરો. તો જુઓ 3 + 6 + 9, 3 + 6 + 9 તો 18. હવે ડાબેથી જમણી બાજુ તરફ સંખ્યાનો સરવાળો કરો. ડાબેથી કઈ આવશે? તો 4 + 6 + 8 તો 18. જવાબ સમાન મળે છે? હા. 3 + 6 + 9 પણ 18 જવાબ મળ્યો અને 4 + 6 + 8 પણ 18 જવાબ મળે છે. સૌપ્રથમ આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. બરાબર. તેના પછી તમારે જોવાનું છે કે તમારે કયા કયા સમાન જવાબ મળે છે. તો જો 30, કોષ્ટક જે છે એ ઘડિયા આધારિત છે. બરાબર. 3 સુધીના ઘડિયા તમને આપેલા છે. હવે 4 થી આપણે 10 સુધીના ઘડિયા લખવાના છે. તો આપણે ઘડિયા સૌપ્રથમ લખીશું. 4 એકા 4. બરાબર. 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચા 20, પછી 24, 28, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144,
36 40. હવે 5નો ઘડિયો 5 10 15 20 25 30 35 40 45 અને 50. 6નો ઘડિયો 6 12 18 24 30 36 42 48 54 અને 60. 7નો ઘડિયો 7 14 21 28 35 42 48 42 પછી 49 56 63 70. હવે 8 16 24 32 40 48 56 64 72 અને 80. હવે 9 18 27 36 45 54 63 72 81 અને 90. આ 9નો ઘડિયો બરાબર. હવે 10નો 10 20 30 40 50 60 70 80 90 અને 100. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે બીજી આવી ચોકડીઓ પુસ્તકમાં શોધો અને તમારી નોટબુકમાં લખો. બરાબર. તો બીજી આવી ચોકડીઓ જોઈએ આપણે. તો
અહીં તમે જોઈ શકો છો 10, 12 અને 14, બરાબર. અને 6, 12 ને 18. 6, 12, 18, 10, 12 ને 14. આનો આપણે સરવાળો કરીશું. જો 6 વત્તા 12 વત્તા 18, તો જવાબ મળશે 36. અને 10 વત્તા 12 વત્તા 14 કરીશું તો પણ જવાબ મળશે 36, બરાબર. હવે 9, 18 અને 27 અને 16, 18 અને 20. જો 9 વત્તા 18 વત્તા 27, તો જવાબ મળશે 54, બરાબર. હવે 16 વત્તા 18 વત્તા 20, તો પણ જવાબ મળશે 54. હવે જો 8, 10 અને 12 અને અહીં 5, 10, 15. ચલો આપણે સરવાળો કરીશું. 8 વત્તા 10 વત્તા 12, તો જવાબ મળશે 30. હવે 5 વત્તા 10 વત્તા 15, તો પણ જવાબ મળશે 30. અહીં ઉપરથી નીચે સુધીની સંખ્યાનો સરવાળો આપણે કર્યો, ડાબેથી જમણી બાજુ તરફ સરવાળો કર્યો અને આપણને જવાબ સરખા મળ્યા, બરાબર. આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો. 12 થી 20 સુધીના અંકોને બીજા રંગથી રંગો. 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગો. શું તમને કોઈ કલરની પેટર્ન જોવા મળશે? આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે અને અહીં તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર.